લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સાથે મંચ પર આવકારીએ છીએ માન્ય કેબિનેટ મંત્રી શ્રી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો શ્રી રમણભાઈ સોલંકી સાહેબને, માનનીય પ્રભારી મંત્રીશ્રી તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ શ્રી સંજયસિંહ મહેડા સાહેબને, સાથે મંચ પર આવકારીએ માન્ય રાજ્યકક્ષાના મંત્રીશ્રી નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને આબકારી વિભાગ શ્રી કમલેશભાઈ પટેલ સાહેબને, આ સાથે માન્ય પ્રમુખશ્રી જિલ્લા પંચાયત આણંદ, માન્ય સંસદ સભ્યશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકા અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તેમજ કલેક્ટર સર અને સર્વે મહાનુભાવોને જિલ્લા વહીવટી તંત્ર આણંદ વતી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે તમામ મહાનુભાવોને આવકારીએ. ધન્યવાદ. આજે આણંદ જિલ્લાના વિવિધ તાલુકા આણંદ, ઉમરેઠ, ખંભાત, પેટલાદ, બોરસદ અને સોજિત્રાને કુલ રૂપિયા 234.1 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા અને સાકાર થનાર કુલ 49 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની સોગાત મળવાની છે. ત્યારે આજના અધકેરા કાર્યક્રમની શુભ શરૂઆત ભારત વર્ષની સાંસ્કૃતિક પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય થકી કરીશું. વિનંતી કરીએ માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય મંત્રીશ્રીઓ, માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ, માન્ય સાંસદશ્રી અને માન્ય ધારાસભ્યશ્રીઓને, મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે. દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો ઉઘાડ કરીશું. શ્વેત ક્રાંતિ અને સહકારી ક્ષેત્રનો વિકાસ જેની વૈશ્વિક ઓળખ છે, આવો ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે વિકાસની આ ઉજ્જવળ ક્ષણોમાં જોડાઈએ. માન્ય મુખ્યમંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ સમગ્ર આણંદ જિલ્લા માટે ખાસ છે. ભવ્ય ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતા ખંભાતના આંગણેથી આજે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે. ત્યારે ઉપસ્થિત આપ સર્વેના શાબ્દિક સ્વાગત માટે વિનંતી કરીએ. આપ સૌના પોતિકા જનપ્રતિનિધિ એવા માન્ય ધારાસભ્ય શ્રી ખંભાત શ્રી ચિરાગભાઈ પટેલને. ભારત માતા કે સીએમ સાહેબ છે ગાંધીનગર થી આવ્યા છે અને આવી જે ચાલે નહીં. બોલો ભારત માતા કે. આજ રોજ ખંભાત ખાતે પવિત્ર આ ભૂમિ સ્તંભ તીર્થ નગરીમાં આણંદ જિલ્લાના વિકાસ કાર્યોના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપના સૌના આદરણીય અને ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આ સ્તંભ તીર્થ નગરીમાં આપ સૌના વતી હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકી સાહેબ, એવા જ આપણા જિલ્લાનું જ ગૌરવ એવા કમલેશભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રીશ્રી, આણંદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી આદરણીય સંજયસિંહ મહેડાજી, આપના સૌના લોકપ્રિય સાંસદ મિતેશભાઈ પટેલ, સાથી ધારાસભ્ય શ્રી અમારા વિપુલભાઈ પટેલ, સૌ અન્ય મંચસ્થ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. આજનો દિવસ સાહેબ અમારા ખંભાતના નાગરિકો માટે એક ઐતિહાસિક દિવસ બની રહેવા જઈ રહ્યો છે. વર્ષોથી ખંભાત શહેરના લોકો મીઠા પાણી માટે અમારી માગણી હતી. અંદાજિત 3500 થી 4000 TDS નું પાણી
સાહેબ ખંભાતના લોકો પીતા હતા અને એમાંથી મુક્તિ અપાવવાનું કામ આપ સાહેબે ને આપણી સરકારે કર્યું છે, ત્યારે આપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આવનારા સમયમાં આ મીઠા પાણીની યોજનાનું ખાતમુહૂર્ત આજે આપ કરી રહ્યા છો અને ખૂબ જ ઝડપી કામગીરી પૂરી થાય અને આ ખંભાતવાસીઓને મીઠા પાણીનો લાભ અને એમની જરૂરિયાત પૂરી થાય એવી આજે ભગવાનને હું પ્રાર્થના કરું છું. સાથે આમ તો આખા જિલ્લાના 234 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આજે અહીંથી આપ સાહેબ જ્યારે ખાતમુહૂર્ત ને લોકાર્પણ કરાવતા હોય ત્યારે હું મારા ખંભાતની વાત કરું તો અંદાજિત છેલ્લા 3 વર્ષમાં 500 કરોડ જેટલા કામોના ખાતમુહૂર્ત ને લોકાર્પણ કરી ચૂક્યા છીએ આપણે. આજે 183 કરોડના ખાલી ખંભાતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આપના હસ્તે થવા જઈ રહ્યું છે. 234 કરોડના જિલ્લાના વિકાસ કાર્યોનું જ્યારે આપ લોકાર્પણ ને ખાતમુહૂર્ત કરતા હોય ત્યારે આપ સાહેબને એટલું જ જણાવવા માંગુ છું કે બીજા 250 કરોડ રૂપિયાના કામ ખાલી ખંભાતના આપે મંજૂર કર્યા છે. એટલે આવનારા 2 કે 3 મહિનામાં સાહેબ ફરી તમારે ખંભાત આવવાનું થાય છે. બોલાવીશું ને સાહેબ ને? ભાઈ જોરથી કહો તો સાહેબ ધ્યાનમાં લે. બોલાવીશું ને સાહેબ ને? આ સાહેબ ખંભાતનો પ્રેમ છે આપના માટે અને આવો જ પ્રેમ આ જીવન આપના માટે રહેવાનો છે. કારણ કે જે મીઠા પાણીનો પ્રશ્ન સાહેબ અમારો હતો, અત્યાર સુધી આપણે વાતો થઈ, વાયદા થયા, બધા જ લોકોએ મહેનત ખૂબ કરી હતી, પરંતુ સાહેબ આ શ્રેય ગુજરાતના નાથ તરીકે અને ખંભાતના નાગરિકોના આશીર્વાદ આપને અને આપના થકી મને મળવાના હશે, તો ઐતિહાસિક પળના ભાગીદાર આપણે બંને સાહેબ થવા જઈ રહ્યા છીએ. ખરેખર માનવતાને સ્પર્શે એવો વિષય હતો અને આપે એક જ મિનિટમાં આ યોજના માટે હું આપની પાસે જ્યારે આવ્યો ત્યારે તરત જ આપણે કહી દીધું કે ચિરાગભાઈ આ કામ તો આપણે પહેલા જ કરી દેવાનું હોય. એટલે સાહેબ આ તબક્કે આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. ને સાહેબ મારો સંકલ્પ હતો કે પહેલા મારા વિધાનસભાના તમામ ગામો અને શહેરને સરફેસ વોટરથી આવરી લેવા, જેથી કરી અને ભૂગર્ભ જળનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને માં નર્મદાનું પાણી દરેક ઘરે પહોંચે, માં નર્મદાના આશીર્વાદ જન જનને પહોંચે એવો મારો પ્રકલ્પ હતો, મારો સંકલ્પ હતો. એ આજે પૂરો થવા જઈ રહ્યો છે. હવે સાહેબ વિધાનસભાના તમામ ગામોને શહેર માટે મીઠા પાણીની યોજનાઓનું કામ ચાલુ થઈ ગયું છે. સાથે હવે મારો બીજો પ્રકલ્પ એ છે કે મારી દરિયાઈ પટ્ટી છે અને દરિયાઈ પટ્ટીના ગામોમાં જે ભૂગર્ભ જળ છે એની ગુણવત્તા બિલકુલ TDS વાળી છે અને બગડી ગયા છે અને કેનાલ આધારિત સિંચાઈ વધતા બીજા ગામો જે બાકી રહે છે એના માટે અમે લિફ્ટ ઇરિગેશન માટેની એક યોજના તૈયાર કરી છે. આવનારા સમયમાં આપના આશીર્વાદથી એ પણ યોજના મંજૂર થઈ જશે અને જે પણ મારા વિસ્તારના કેનાલ આધારિત સિવાયના ગામો છે સિંચાઈના, એને પણ આપણે માં નર્મદાનું પાણી ખેતરે ખેતરે પહોંચાડીશું. એ મારો સંકલ્પ છે, પૂરો થવાનો છે. એટલે તમામ ગામો માં નર્મદા આધારિત પાણી પીતા અને ખેતરમાં પાણી સિંચતા થઈ જશે એવી આજે આ મંચ ઉપરથી આપ સૌ નાગરિકોને હું ખાતરી આપું છું. કાલે સાહેબ ચર્ચા થઈ અમારે કે સાહેબ આવે છે પહેલી વાર અને અમારા આગેવાનોનો એટલો ઉત્સાહ હતો કે આપણે સાહેબને શું આપીશું, આપણે સાહેબને શું રીતે નવાજીશું. એટલે મેં એમને એવું કહ્યું કે સાહેબને દર અઠવાડિયે ભાઈ દર મંગળવારે સાહેબની જોડે હું લેવા જઉં છું. આપણે સાહેબને શું આપી શકીએ? સાહેબને આપણા તો આશીર્વાદ આપવાના છે કે આવીને આવી ગુજરાતના તમામ લોકોની સેવા આપ આવનારા વર્ષો સુધી કરતા રહો અને વિશેષ કરીને અમારા ખંભાતનું ધ્યાન આપ રાખો જ છો અને હજુ પણ રાખતા રહો એવી અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.
ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. અને હવે અતિથિ દેવો ભવની આપણી પરંપરા અનુસાર આમંત્રિત મહાનુભાવોનું મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત સત્કાર અભિવાદન કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ કલેક્ટર શ્રી આણંદ શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આણંદ શ્રી જીજી જસાણીને કે આપ શ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન કરશો. ખંભાતની આગવી ઓળખ સમા અકીકનું ટ્રી અર્પણ કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન કરી રહ્યા છે કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માન્ય મુખ્યમંત્રીશ્રી આપનું. ત્યારબાદ વિનંતી કરીએ માન્ય સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલને કે અત્રે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન કરશો. ગુલાબનો શોલ અર્પણ કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન શ્રી મિતેશભાઈ પટેલ માન્ય સંસદ સભ્ય શ્રી. ત્યારબાદ માન્ય સંસદ સભ્ય શ્રી શોલ અર્પણ કરીને સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન કરશે. મિતેશભાઈ પટેલ ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આવો આ સ્વાગત સત્કાર અભિવાદનમાં જોડાઈએ. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાહેબ શ્રી આપનું. ત્યારબાદ માન્ય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, માન્ય જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી શોજિત્રા વિપુલભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીશ્રીનું ગુલાબનો હાર અને અકીકનું ટ્રી અર્પણ કરીને સ્વાગત સત્કાર અભિવાદન કરશે. આવો ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત સત્કાર અભિવાદનમાં જોડાઈએ. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાહેબ આપનું આજના આ પાવન પ્રસંગે. ધન્યવાદ. ત્યારબાદ ધારાસભ્ય શ્રી ખંભાત શ્રી ચિરાગભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન કરશે શાલ અને મૂર્તિ અર્પણ કરીને. ચિરાગભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ખંભાત અર્પણ કરી રહ્યા છે શોલ અને મૂર્તિ. ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ માન્ય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત સત્કાર અભિવાદનમાં. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ આપનું. ત્યારબાદ વિનંતી કરીએ પ્રદેશ મંત્રી શ્રી નીરવભાઈ અમીન અને જિલ્લા મહામંત્રીશ્રીઓ જગતભાઈ પટેલ, પ્રવીણભાઈ વાઘેલા અને વિપુલકુમાર શાહને કે આપ શ્રી અત્રે પધારશો અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન કરશો. ખંભાતની આગવી ઓળખ સમા અકીકનું ટ્રી અર્પણ કરીને સ્વાગત સત્કાર અભિવાદન. પ્રદેશ હોદ્દેદારશ્રીઓ શ્રી નીરવભાઈ અમીન, જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઈ, પ્રવીણભાઈ વાઘેલા અને વિપુલભાઈ શાહ ફુલહાર અને સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ શ્રી લોહ પુરુષશ્રીનો ફોટો અર્પણ કરીને સ્વાગત. ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત, પ્રમુખ ખંભાત તાલુકા પંચાયત, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, જિલ્લા પંચાયત આણંદના સદસ્યશ્રીઓ આપ સર્વેને વિનંતી છે કે આપ મંચ પર પધારશો સાહેબનું સ્વાગત કરવા માટે. તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ આપ સર્વે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન કરશે. ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ ખંભાત તાલુકા પંચાયત, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ આપ સર્વેને વિનંતી છે, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓને વિનંતી છે આપ સર્વે પધારશો માન્ય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત સત્કાર અભિવાદન માટે. માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન. ફુલહાર, ગણપતિ ગજાનન મહારાજની મૂર્તિ અને અકીકનું ટ્રી અર્પણ કરીને જિલ્લા પંચાયત આણંદના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ઉપપ્રમુખ, પ્રમુખ, કારોબારી ચેરમેન, પ્રમુખ ખંભાત નગરપાલિકા અને નગરપાલિકા સદસ્યશ્રીઓને વિનંતી છે કે આપ સર્વે પધારશો.
પ્રમુખ ખંભાત નગરપાલિકા અને નગરપાલિકા સદસ્યશ્રીઓ સાહેબશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન કરવા પધારી રહ્યા છે. ત્યારબાદ જિલ્લા ઉપપ્રમુખ, જિલ્લા મંત્રીશ્રીઓ, ખંભાત તાલુકા પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, ખંભાત શહેર પ્રમુખ અને મહામંત્રીશ્રીઓને વિનંતી છે કે આપ સર્વે પધારશો માન્ય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત સત્કાર અભિવાદનમાં. ત્યારબાદ ખેડા જિલ્લા બેંક વાઇસ ચેરમેન, એપીએમસી ખંભાત ચેરમેન અને વાઇસ ચેરમેન અને તાલુકા ખરીદ વેચાણ સંઘ ખંભાતના ચેરમેનશ્રીને વિનંતી છે મંચ પર પધારશો માન્ય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત સત્કાર અભિવાદન માટે. ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. અત્રે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન થઈ રહ્યું છે. સહકારી સંસ્થાના આગેવાનશ્રીઓ, ખેડા જિલ્લા બેંક વાઇસ ચેરમેન, એપીએમસી ખંભાત ચેરમેન વાઇસ ચેરમેન અને તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન શ્રી અત્રે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આવો આપણે સર્વે આ સ્વાગત સત્કાર અભિવાદનમાં જોડાઈએ. ત્યારબાદ દેવપુરા ગ્રામજનો અત્રે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા પધારી રહ્યા છે. છેવાડાના માનવીઓની ચિંતા કરતી સરકારે ખૂબ જ ઓછી વસ્તીવાળા અને છેવાડાના દેવાપુરા ગામ ગોલાણા ખાતે રૂપિયા 750 લાખનો રોડ મંજૂર કરેલ છે. તે બદલ દેવાપુરાના વતનીઓ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન, લાકડી, કોટી અને પાઘડી અર્પણ કરીને માન્ય મુખ્યમંત્રીશ્રી પ્રત્યેનો આદર ભાવ વ્યક્ત કરી રહ્યા છે. આવો ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આ આદર ભાવ પ્રત્યે આપણે સર્વે પણ સમર્પિત થઈએ. પાઘડી, કોટી અને લાકડી અર્પણ કરી રહ્યા છે દેવાપુરા ગામના આ વતનીઓ. દેવાપુરા ગામ ગોલાણા ખાતે રૂપિયા 750 લાખનો રોડ મંજૂર કરેલ છે. ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય મુખ્યમંત્રીશ્રી આપનો. અને ત્યારબાદ તમામ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત સત્કાર અભિવાદન કરવામાં આવશે. બાલિકાઓને વિનંતી છે કે સર્વે મહાનુભાવોનું સ્વાગત સત્કાર અભિવાદન કરશો. ધન્યવાદ. કાર્યક્રમના આ પડાવે હવે સાદર આમંત્રિત કરીએ માનનીય કેબિનેટ મંત્રી શ્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો શ્રી રમણભાઈ સોલંકી સાહેબને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. આવો ખૂબ બધી તાળીઓ સાથે આવકારીએ શ્રી રમણભાઈ સોલંકી સાહેબને. આજ રોજ ખંભાત મુકામે જિલ્લાના અને વિશેષ કરીને ખંભાત વિધાનસભા વિસ્તારના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મૃદુ, મક્કમ અને હંમેશા જેમના હૈયે વિસ્તારના તમામ પ્રજાજનોનું હિત વસેલું છે અને હંમેશા હકારાત્મક વિચાર સાથે દરેક વિકાસના કામોને અગ્રિમતા આપતા એવા યશસ્વી આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે ઉપસ્થિત પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મૈડા, મારા સાથી મંત્રી આદરણીય કમલેશભાઈ, અમારા સાંસદ શ્રી મિતેશભાઈ, સાથી ધારાસભ્ય શ્રી વિપુલભાઈ અને જેમના આમંત્રણથી વિશેષ સાહેબ શ્રી અત્રે પધાર્યા છે એવા ખંભાતના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખંભાતના સૌ નગરજનો અને ગ્રામ્યજનો તેમજ પત્રકાર મિત્રો, આજે વિશેષ આનંદ છે. આદરણીય મુખ્યમંત્રી સાહેબ શ્રી આપણા જિલ્લાના પ્રવાસે છે. અત્યારે ખંભાત, બોરસદ પણ ઘણા બધા વિકાસ કામોને આજે જ્યારે પ્રજા
અભિમુખ કરવાના છે ત્યારે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. વિશેષ કરીને આજે ખંભાત ખાતે ખંભાત વિધાનસભા સાથે સાથે જિલ્લાના પણ લગભગ 234 કરોડના વિકાસના કામોને પ્રાયોરિટી આપી અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો વિશેષતા એ રહી છે કે હંમેશા એ જનહિતના કામોને ખૂબ જ અગ્રિમતા સાથે મંજૂર કરે છે. લગભગ આપણા આણંદ જિલ્લા માટે ગૌરવ લઈ શકાય તેવું દરેક વિધાનસભા ક્ષેત્રમાં જે અગ્રિમતાના જે કામો મંજૂર કરવા યોગ્ય હોય એ સાહેબ સહેજ પણ વિચાર કર્યા સિવાય જ્યારે અમે મળીએ છીએ ત્યારે સાહેબની એક હકારાત્મક વિચાર સાથે કામની જ્યાં પ્રજાનું હિત છે એ બધા જ કામો મંજૂર કરવા છે એવો ભાવ સાથે સતત આ વિસ્તારને ખૂબ જ કામો આપ્યા છે. વિશેષ લાગણી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારથી આ ગુજરાતની ધુરા સંભાળી છે ત્યારથી તેમણે રાજ્યના ખૂણે ખૂણે અને છેવાડાના માનવી સુધીનો જે સરકારના વિકાસ કામો પહોંચે એ રીતનો પ્રયત્ન કર્યો છે. જે અંતર્ગત ખાસ કરીને શિક્ષણ હોય, પાણી હોય, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, માર્ગ મકાન હોય કે જે પ્રજાના હિત જેમાં સમાવેલું છે એ કામોને અગ્રિમતા આપી છે. અને વિશેષ આપણે આણંદ જિલ્લો ગૌરવ લઈ શકે છે કે આજે મોટા ભાગે જે ખંભાતમાં જેમ પાણીનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થઈ રહ્યો છે એવી રીતે જુદી જુદી વિધાનસભા વિસ્તારમાં જે મહત્વના પ્રશ્નો છે અને ખાસ કરીને પાણીના હતા એમાં પણ અગ્રિમતા આપી છે. અને એનાથી વિશેષ અગ્રિમતા તેઓ માર્ગ વિભાગમાં પણ આપી છે. જ્યાં જ્યાં જે પ્રકારમાં જે રસ્તાની આવશ્યકતા હોય એ તમામ આવશ્યકતાઓ પૂરી કરી છે. એનાથી આગળ જઈ શિક્ષણ ક્ષેત્રે પણ સાહેબશ્રીએ ખૂબ મોટી રકમ આપી અને તમામ લગભગ આણંદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ એ નવી બની એના માટે પણ સાહેબનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. એની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે પણ વિવિધ CSC હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે ગામના સુવિધા કેન્દ્રો હોય એમાં પણ અગ્રિમતા આપી છે. અને વિશેષ કરીને આજે આપણે જે કંઈક જે વિકાસના કામોની જે બાકી છે એને પણ સાહેબ સતત અગ્રિમતા આપી અને વિકાસના કામોને ખાસ કરી રહ્યા. વિશેષ કરીને આજે ખંભાતને 183 કરોડ જેટલા જે 234 કરોડમાંથી સૌથી મોટી રકમ એ ખંભાત વિધાનસભાને મળી છે. ચિરાગભાઈનો પણ આનંદ એટલા માટે છે અને હંમેશા જ્યારે પોતાની કલ્પના મુજબના કામો એ જ્યારે પ્રજા માટે થતા હોય ત્યારે એનો વિશેષ આનંદ પણ હોય છે. તો આજે ખંભાત માટે આ એક સોનેરી સુવર્ણ દિવસ કહી શકાય એ પ્રકારનો દિવસ છે. વર્ષો સુધી જે ખંભાતની જનતાની જે કામોની અપેક્ષાઓ હતી એને પણ અગ્રિમતાના કારણે આજે મંજૂર કરી છે. એવી જ રીતે વિવિધ વિભાગોની અંદર જે વિકાસના કામો છે એને સાહેબશ્રીએ મંજૂરી આપી અને આપણને સૌને એક આવનારા સમયમાં જે સુવિધા મળી રહે એ દિશાનું જ્યારે કામ મંજૂર કર્યું હોય ત્યારે ફરી એકવાર આ સમગ્ર આણંદ જિલ્લા વતી આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અને લાગણી વ્યક્ત કરું છું કે આવા વિકાસના કામો થકી જન કલ્યાણકારી યોજનાઓ થકી પ્રજાને જે કંઈક સારામાં સારી સુવિધા મળે એ દિશાના કામમાં આપ સાહેબે જે અમારા પ્રત્યે હકારાત્મક વિચાર સાથે અમને સૌને જે આ કામો આપીને જન વિશ્વાસના જે કામો કરાયા છે એ બદલ આપ સાહેબનો ફરી એકવાર સમગ્ર આણંદ જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. આજના પાવન પ્રસંગે વડતાલ સંસ્થાના કોઠારી શ્રી ધર્મનંદન દાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ખંભાતથી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આજના પાવન પ્રસંગે એમને અભ્યર્થના કરીએ કે મંત્રોચ્ચારથી આપણને સૌને આશીર્વાદ આપે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્તંભ તીર્થ ખંભાત ખાતે જ્યારે કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થતું હોય ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તથા મંચસ્થ તમામ મહાનુભાવોને વિનંતી છે કે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આ કામોનું આપણે મંત્રોચ્ચારથી લોકાર્પણ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે સુરચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી. વાલા ભક્તજનો,
ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. માન્ય ધારાસભ્યશ્રીએ જ્યારે પોતાના પ્રાસંગિક પ્રવચનની અંદર લોકાર્પણની જ્યારે વાત કરી છે, ત્યારે મુખ્યમંત્રી સાહેબશ્રીને ફરી વખત વિનંતી કરી અને તાળીઓના ગડગડાટથી પ્રાર્થના કરીશું કે આપણો કામોનું લોકાર્પણ કરશે. સ્વામીજીને વંદન. મહાસુદ બારસ વિક્રમ સંવંત 2082 નો આજનો દિવસ આપણા સૌના માટે સવિશેષ છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 152.87 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 81.14 લાખ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ થવાનું છે. સાદર વિનંતી કરીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને આ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે. માર્ગ મકાન વિભાગ રાજ્યના ઉમરેઠ તાલુકાના ભાલેજ સારસા રોડના 16.50 કરોડના રીસર્ફેસિંગનું ઈ લોકાર્પણ. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્ચર વિભાગ ખંભાત તાલુકાના સમગ્ર આણંદ જિલ્લા અને ખંભાત તાલુકાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન. એકવાર ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે જેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રગતિના માર્ગે પ્રશસ્ત છે એવા આપણા સૌના લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સાદર આમંત્રિત કરીએ આપણને સૌને માર્ગદર્શિત કરવા માટે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ જેમનો ધ્યેય મંત્ર છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી માટે ખૂબ બધી તાળીઓનો વરસાદ હોવો જોઈએ. આણંદ જિલ્લાના અને ખંભાત વિધાનસભા ના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહેડા, પૂજ્ય ધર્માનંદ સ્વામી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ પરમાર, મારા સાથી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શિવાનીબેન પટેલ, ભાજપ પ્રદેશ મંત્રી શ્રી નીરવભાઈ અમીન, પૂર્વ ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ, શ્રી અંબાલાલભાઈ રોહિત, શ્રી નિરંજનભાઈ પટેલ, ખંભાત શહેર ભાજપ પ્રમુખ શ્રી ત્યપનભાઈ શુક્લ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. દેશની સ્વતંત્રતામાં અગ્રીમ ભૂમિકાથી વિશ્વના ઇતિહાસમાં અમર થઈ ગયેલા મુઠ્ઠી ઉંચેરા માનવી પૂજ્ય બાપુના નિર્વાણ દિને તેમની દિવ્ય ચેતનાને ભાવાંજલિ અર્પણ કરું છું. વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા, આત્મનિર્ભરતા, સામાજિક સમરસતા અને દેશ પ્રેમના પૂજ્ય બાપુના મૂલ્યોને આત્મસાત કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આજે પણ જ્યારે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સામાજિક સમરસતા, ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરીએ ત્યારે ગાંધીજીની સર્વોદય અને સર્વાંગી વિકાસની વિભાવના વધુ પ્રાસંગિક લાગતી હોય છે. આજે આપણે અહીંયાથી આપણા ધારાસભ્યને જોયું તો ધારાસભ્ય તરીકે આજે 181 કરોડના કામ તો છે જ, પણ બીજા 250 કરોડ રૂપિયાના કામ એમણે મંજૂર કરાવી દીધા છે. પણ અહીંયાથી માઇક ઉપરથી બોલે એટલે પછી બીજા ધારાસભ્યો શું કરે? પણ હું જોઈ રહ્યો છું કે આણંદ
અને આણંદ જિલ્લો અત્યારે તમારા લોકપ્રતિનિધિ એ હંમેશા એટલા એક્ટિવ રહે છે કે તમને કોઈ મુશ્કેલી ના પડે એ પહેલા, મુશ્કેલી પડે એ પહેલા તમારે અમારી જોડે આવીને તમારા કામ મંજૂર કરાવી દે છે. ને એનો ફાયદો આપણને રહે છે. અત્યારે હું અહીંયા આવતો હતો તારે મને કીધું કે ભાઈ આજે રોડ રસ્તા ફૂટપાથ બનવાનું પહેલી વખત અહીંયા આગળ ખંભાતમાં થયું છે. અને જ્યારે જ્યારે આવી રીતે ડેવલપમેન્ટના કામો થતા હોય તો નાની મોટી મુશ્કેલી આવે. આપણે રોડ ઉપર ઘણા એન્ક્રોચમેન્ટ હોય, વર્ષોથી કરતા હોય કામ, ધંધો રોજગાર કરતા હોય, આપણે એને કોઈ ડિસ્ટર્બન્સની વાત નથી. પણ જ્યારે રોડ મોટો થતો હોય, પબ્લિકની ડિમાન્ડ હોય, તો આપણે બધાએ એની અંદર સાથ અને સહકાર આપવો જોઈએ. તો આપણે ઝડપથી માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ નાનો માણસ, છેવાડાનો માણસ એને કેવી રીતે મુખ્ય પ્રવાહમાં લાવી શકાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. સરકારી યોજનાઓ અને સરકારી યોજનાઓ પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સરકારી તંત્ર તમારા ઘેર બેઠા દરેકે ગામે ગામ સુધી આવી અને તમને મળતી સરકારી યોજનાના લાભ તમને મળે એના માટેના પણ પ્રયત્નો માન્ય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે કર્યા છે. સેચ્યુરેશનનો વિચાર આવ્યો અને સેચ્યુરેશન કરવું એ બે આખી વસ્તુ જ જુદી છે. પણ સેચ્યુરેશનનો વિચાર આવ્યા પછી સેચ્યુરેશન સુધી પહોંચી શકાય એના માટેનો પ્રયત્ન જો કોઈએ અત્યાર સુધીમાં કર્યો હોય તો એ માન્ય વડાપ્રધાનશ્રી છે. બાકી યોજનાઓ તમને ખબર છે, કેટલી યોજનાઓ બને, કેટલી યોજનાઓ લાભ, પણ યોજના બન્યા પછી તમને ખબર હોય તો તમે એનો લાભ લો ને. આજે યોજનામાં તમે જુઓ તો કે ભાઈ આયુષ્યમાન અને આયુષ્યમાન કાર્ડ, યોગથી આયુષ્યમાન જે થઈ છે માન્ય વડાપ્રધાનશ્રીની યોજના, તો અત્યારની જે આપણી જીવન છે એ જીવનશૈલીમાં રોજ ભાગદોડ વાળી જિંદગીમાં આપણે યોગ કરી શકીએ અને આપણું સ્વાસ્થ્ય સુધારી રાખીએ તો સારું જ છે. પણ આ જે પ્રમાણે અત્યારની જીવનશૈલી બની છે આપણા બધાની, એ પ્રમાણે આપણે યોગ ના કરીએ પણ માદા પડીએ તો અત્યારે આયુષ્યમાન કાર્ડ એટલું સારું વ્યવસ્થારૂપ થયું છે, આપણા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે દરેક જણ માટે. હું તો એમ કહું છું કે ભાઈ આયુષ્યમાન કાર્ડ જેના ઘેર આવી ગયું છે, સામાન્ય માણસ છે, ગરીબ છે, જેણે કાર્ડ કઢાવી લીધું છે, તો એ કાર્ડ ખાલી ઘરે રહેવાથી એમના ઘરમાંથી માંદગી દૂર થઈ જાય એટલું તાકાતવાળું આ કાર્ડ બન્યું છે. અને એ તો જેની પાસે પૈસા ના હોય, જેને તકલીફ હોય એ બધાને ખ્યાલ આવે. જેને ઘણા મા બાપો એવા છે કે છોકરાઓ સારા હોય તો એ મા બાપો વિચાર કરે કે નકામો ક્યાં લાખ રૂપિયા 50,000નો ખર્ચો મારા દીકરાને કરાવું, ને એ માંદગી સહન કરતા હોય. આવાય આપણે મા બાપ આપણા જીવનમાં જોયા હશે, મેં નહીં તમે જોયા હશે. કેટલાય મા બાપ એવા છે, અહીંયા બેઠેલાય ઘણા એવું કર્યું હશે. પણ આયુષ્યમાન કાર્ડ આવવાથી દીકરા અને મા બાપ બધાના પ્રોબ્લેમનું સોલ્યુશન આ કાર્ડ બની ગયું છે. ખૂબ સારી યોજના છે ને એનો લાભ દરેક જણ લઈ શકે એના માટેનો પ્રયત્ન કર્યો છે. તો દરેક જ્યારે જીવનમાં માન્ય વડાપ્રધાનશ્રીએ ક્યારેય નાનો વિચાર કર્યો નથી ને એનો સૌથી વધારે લાભ જો કોઈને મળ્યો હોય તો એ ગુજરાતને મળ્યો છે. કેવી રીતે? તો કે ભાઈ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આપણા રોડ રસ્તાની વ્યવસ્થા જુઓ, પાણીની વ્યવસ્થા જુઓ, લાઇટની વ્યવસ્થા જુઓ, એક સીમિત માત્ર હતી. મુખ્ય શહેરો હોય તો મુખ્ય શહેર પૂરતી સીમિત હતી. ગામડાઓમાં તો લાઇટનો જ પ્રોબ્લેમ કે ભાઈ ગામડામાંથી જ્યારે લોકો માન્ય વડાપ્રધાનશ્રીને મળતા ત્યારે એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમે અમને વીજળી આપશો તો ચાલશે.
પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એ વખતે વિચાર આખા ગુજરાતનો કરી અને 24 કલાક વીજળી 365 દિવસ આખા ગુજરાતમાં વ્યવસ્થા ઊભી કરી ને એના ફાયદા આજે આપણે લઈ રહ્યા છીએ, એના ફાયદા આપણને મળી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ એકલા સરકારી હોસ્પિટલમાં નથી ચાલતું, પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલે છે અને એના પરિણામે આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે. અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેમ બને છે? તો કે ત્યાં આગળ ખરેખર સ્વાસ્થ્ય માટે લોકો પણ ત્યાં જાય છે, એને જોઈતી સુવિધા, લાઇટ, પાણીની, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાં પહોંચવાની વ્યવસ્થા, આ બધું જ થયું છે ત્યારે એ થઈ શકે છે. એ જ રીતે ધંધા રોજગારની વાત આપણે ત્યાં, ધંધા રોજગારમાં પણ જોઈએ શું આપણે બધા? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા જોઈએ, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પહેલા વ્યવસ્થા કરી અને 2003 થી જે વાઇબ્રન્ટ કર્યું, એ વાઇબ્રન્ટના હિસાબે આજે આપણા ગુજરાત રાજ્યમાં જે વ્યવસ્થા ઊભી થઈ છે, 2003માં જ્યારે દેશ પણ ગ્લોબલ પ્લેટફોર્મ આપવા માટેનો વિચાર કરતી હશે, ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં ગ્લોબલ પ્લેટફોર્મ વેપારીઓ માટે ઊભું કર્યું અને એનો લાભ આપણને અત્યારે થઈ રહ્યો છે કે દેશની 500 જે મોટી કંપનીઓ છે એમાંથી 100 થી વધારે મોટી કંપનીઓ આજે ગુજરાતમાં છે અને અત્યારે આપણે એનો લાભ મળે છે. આજે રોજબરોજ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ આવતી જાય છે, એનો ફાયદો આપણને દેખાય નહીં. પણ તમે અહીંયા આગળ ઘણા બધા ખેતી સાથે પણ જોડાયેલા છે કે જ્યારે વિઝનરી લીડરશીપ આપણને મળતી હોય તો એનો ફાયદો કેટલો મોટો થતો. તો કે ભાઈ વિઝનરી લીડરશીપનો ફાયદો કે આજે આપણા સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય ઉપર પહેલા આપણને 50 વર્ષ થયા હોય તો 50 વર્ષ પછી આપણને એમ થાય કે ભાઈ આપણે આપણા શરીરનું ચેકઅપ રેગ્યુલર કરાવીએ. ને અત્યારે આપણે ઘણા બધા કેસ એવા જોયા છે કે નાની ઉંમરે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એટેક, કેન્સર, આ બધા રોગો, અને રોગનું મૂળ કારણ ક્યાં ગાડીથી આવે છે? તો એ જ્યારે નાની મોટી કે ભાઈ આજે આપણું જે અનાજ ઉગાડી રહ્યા છે એની અંદર જે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે, રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓનો છંટકાવ, આ બધાના હિસાબે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે, આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. અને આ બધામાંથી બહાર નીકળવું હશે તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે બધાએ વળવું પડશે. ગાય આધારિત ખેતી ઉપર આપણે આગળ વધવું પડશે અને જો એની અંદર આપણે આગળ વધીશું તો આપણે આપણું સ્વાસ્થ્ય, જમીનનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય, આપણા છોકરાઓના ભવિષ્ય પણ સુધારી શકીશું. તો આના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ. આજે ખૂબ મોટા કામો અહીંયા આગળ, એમાંય પાણીનું અહીંયા ખૂબ મોટું આજે કામ થયું છે. આજે એક ગોલાણ રોડ, એ ગોલાણા રોડ, એ 28 કરોડના ખર્ચે 4 માર્ગીય બની રહ્યો છે. પહેલા રોડ માટેની પ્રસ્તાવ આવતા હતા, ધારાસભ્યો શું આવે કે એક રોડ અમારું મંજૂર કરી દો, એક રોડ મંજૂર કરી દો. આજે જે રોડ છે એ રોડને 4 માર્ગીય બનાવવા માટે 28 કરોડ રૂપિયા આપણે વાપરીએ છીએ. 28 કરોડ રૂપિયા. ને એનું કારણ છે કે ભાઈ જે પ્રમાણે માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને ગુજરાતમાં ફાઇનાન્શિયલ પોઝિશન, આ બધી જ વ્યવસ્થા ક્યારે થઈ શકે? તો કે ભાઈ આપણી ફાઇનાન્શિયલ પોઝિશન ગુજરાતની એ મજબૂત પાયો માન્ય વડાપ્રધાનશ્રીએ નાખ્યો અને એના ઉપર આપણે જ્યારે આગળ વધતા હોઈએ ત્યારે આ શક્ય બને છે. આજે ગયા જ વર્ષે જે આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું અને શહેરી વિકાસ વર્ષ 2005માં જ્યારે વડાપ્રધાનશ્રીએ શરૂઆત કરાઈ તો એ વખતે શહેરી વિકાસનું બજેટ 585 કરોડ હતું
જે આજે એમણે વ્યવસ્થાપન જે કહીએ છીએ કે સરકારી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એનું ઉત્તમ ઉદાહરણ માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં પ્રસ્થાપિત કર્યું છે અને એના કારણે 30,000 કરોડ રૂપિયા, આજે શહેરી વિકાસનું બજેટ 30,000 કરોડ રૂપિયા થયું છે અને એનો લાભ આપણને મળી રહ્યો છે. તો આ બધા જ જે લાભ છે એ લાભ આપણને વધુ ને વધુ મળતા રહે, એના માટેનો આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવો પડે અને એ સાથે મળીને પ્રયત્ન કરીશું. હું દરેક જગ્યાએ કહું છું કે ભાઈ તમે જે પણ કામ કરો એમાં ક્વોલિટીનું ધ્યાન રાખો અને એ ક્વોલિટીનું જો ધ્યાન રાખીશું તો તમારા કામો જે અત્યારે મંજૂર થયા છે, તમે 5 વર્ષ 7 વર્ષમાં તો તમારે એક કામ માટે કે હવે કયું કામ લેવું એના માટેનો પ્રશ્ન ઊભો થઈ જાય, એ રીતની પૈસાની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ગુજરાત સરકાર કરી રહી છે માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન. તો આપણે સૌ સાથે મળીને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત 2047 બનાવવું છે અને વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધવું હોય, અહીંયા આગળ તો ખંભાત તો એક હમણાં જ આપણે ઉત્તરાયણ ગઈ છે, એક વાત કરીને પછી આગળ મારું વક્તવ્ય પૂરું કરું કે પતંગ અને પતંગનું ઉદ્યોગનું કેન્દ્ર જો કોઈ મોટું હોય તો એ ખંભાત છે અને પતંગોત્સવ પછી આની અંદર ખૂબ મોટો જમ્પ આવ્યો છે. જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ પતંગોત્સવ ઉજવવાનું શરૂ કર્યું પછી આજે ગ્લોબલી લોકો અહીંયા આવતા થયા છે અને એના કારણે આ ઉદ્યોગને પણ ખૂબ મોટો લાભ થયો છે. અને જે મેં કીધું એમ કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યો હોય તેમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ, સસ્ટેનેબલ અને ગ્રીન ગ્રોથ સાથે વિકાસથી આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે. એ માટે શ્રી મોદી સાહેબે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે. વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ આપણે અપનાવવાનો મંત્ર રાખીને એને ચરિતાર્થ કરીશું તો આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છે એમાં દેશમાં સૌથી વધારે લીડરશીપ લઈ અને જો કોઈ આગળ વધતું હશે તો ગુજરાત આગળ વધતું હશે. આવો આપણે સૌ સાથે મળી વિકસિત ખંભાત, વિકસિત આણંદ, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે લીડ લઈને આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી, આપના અમૂલ્ય માર્ગદર્શન બદલ. માન્ય મુખ્યમંત્રી શ્રી આજે ખંભાત પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આણંદ જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ મંચસ્થ મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર. આજના પ્રસંગે આપ સર્વે ખંભાત પધાર્યા અને આ વિકાસ કાર્યોની લાહણી કરી. ફરી એકવાર તમામ મંચસ્થ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સર્વે નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. આપ સર્વેને આપનું સ્થાન જાળવી